જો આજે એક નવું જાદુ જોઈએ. આડા અવળા કાર્ડને સિરીઝમાં કઈ રીતે ગોઠવવા એનું એક જાદુ છે. તો આપણે સૌથી પહેલાં 1 થી 10 સુધીના 10 કાર્ડ આપણે કાઢીએ. કાઢીના જ કાઢીએ આપણે. તો દૂડી જેમ જેમ નીકળતા જાય એમ આપણે કાઢતા જઈએ છીએ. બધા કાઢીને કાઢીએ. 1 થી 10 જ, એટલે ગુલ્લો રાણી બાદશાહ આપણે નથી લેતા. આપણે એકલા કાળીના બધા કાર્ડ કાઢ્યા છીએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. જો કઈ રીતે છે એ તમને હું બતાવી દઉં. આમ તમને એવું લાગે કે અમે રેન્ડમ કાઢ્યા છે, પણ હકીકતે આ રેન્ડમ નથી, ગોઠવેલા છે. તો તમારે કઈ રીતે ગોઠવવા એ તમે બરાબર જોઈ લો. જો આવી રીતે ગોઠવવાના છે. દૂડો, સત્તો, છગ્ગો, ચોગો, દસો, નવ્વો, એકો, પંજો, તીડી અને બાદશાહ. તો તીડી અને અઠ્ઠો. તો આવી રીતે તમારે પત્તા ગોઠવવાના આ ક્રમમાં. અને જ્યારે આમ ઊંધા પકડીએ ત્યારે ઉપર અઠ્ઠો રહે, જો, અને નીચે દૂડી રહે. એવી રીતે તમારે પકડવાના. અને હવે પહેલું કાર્ડ જમીન ઉપર મૂકવાનું, બીજું કાર્ડ છેલ્લે મૂકવાનું. જમીન ઉપર, છેલ્લે, 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 જમીન ઉપર અને જમીન ઉપર. આ પ્રોસેસ 2 વખત કરવાની. આપણે 1 વખત કરી, હવે બીજી વખત કરવાની. તો પહેલું કાર્ડ જમીન ઉપર, બીજું છેલ્લે, જમીન ઉપર, 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 છેલ્લે, જમીન ઉપર અને જમીન ઉપર. તો 2 વખત આ પ્રોસેસ કરવાની. તો તમે જુઓ બધા કાર્ડ ક્રમસર સિરીઝમાં ગોઠવાઈ ગયા. આડાઅવળા હતા ને એને બદલે બધા ગોઠવાઈ ગયા. જુઓ, એકો, દૂડી, તીડી, ચોગો, પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને દસો. કેવું મજા આવે એવું જાદુ છે ને. 2 વખત આ પ્રોસેસ કરીએ એટલે બધા લાઈનમાં ગોઠવાઈ જશે. તો તમે પણ આવી રીતે પત્તા ગોઠવીને એક જમીન ઉપર, એક છેલ્લે, એક જમીન ઉપર, એક છેલ્લે, એમ 2 વખત આ પ્રોસેસ કરજો તો તમારે પણ ગોઠવાઈ જશે. મજા આવે એવું છે ને. તો તમે પણ કરજો. નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.